આજ ઓખમાં આયા હું એને જોઈ અરે અરે રે આજ ઓખમાં આયા હું એને જોઈ ઘણા દિવસે મળી આજ તોય ના બોલી મારી જીવથી વાલી ડીંગલી કેમ રીહોની ઓ મારા દલડે તાટક થઈ તી એને જોઈ આજ બોલાય મારી ગોડી કેમ ના બોલી મારી મોની તી લાડવાઈ કેમ રીહોની આજ નજરો ફેરવી હેડ્યા મને જોઈ એક વાર પણ ના જોયું પાછું વળી મારી જીવથી વાલી ડીંગલી કેમ રીહોની અરે હા મારી જીવથી વાલી ડીંગલી કેમ રીહોની अरे बार दाड़ा शू गोड़ी में मोन गति रही आया पहला जेवा नती रहा तमे बहु बदलाया अरे ओ कोई दी मड़वा मोडू थाय तो तमे घरे आवी जता आज बोलाया ना बोलता कोनी वादे आवा चढ़्या तू आवी माने कहती आज मन में कई बात नु बैठा सोचे भरी हो आज फोन ना पड़े बार दाड़ा थी कई बात नाम जाती मने तारी मारी जीव थी वाली ડીંગલી केम રીહોની केम રીહોની अरे वाशु मारी वाली अमे गुना तमारा कर्या तमे बात करो मोडी ने कने कोन तमारा भर्या अरे हो हैया नायत गोडी अमे खोड़े तमारा दर्या घणु राख्यू तोय ना राख्यू तमे पग पासा कर्या बार बंगड़ी पेरी लीधी से पारकानी पशी क्या थी राखे ओळखोण मारी मारी जीव थी वाली ડીંગલી थई बीजानी अरे मारी मोनी ती लाडवाई थई बीजानी
દિલીપ, હું જાણું છું કે તું મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું પણ તને એટલો જ પ્રેમ કરતી હતી અને કરતી રહીશ. આ વાતને કરમની કઠિનાઈ સમજવી કે નસીબનો ખેલ એ જ નથી સમજાતું. દિલીપ, તારા ને મારા સંબંધની જાણ મારા બાપુજીને થઈ ગઈ હતી. એમને મને એક જ સવાલ કર્યો કે બેટા, આપણે રહ્યા ઊંચા ખાનદાની વ્યક્તિ અને દિલીપ એક સામાન્ય વ્યક્તિ જે રબોડી વેચી ખાય છે. બેટા, આ સંબંધ મને બિલકુલ મંજૂર નથી. તો હું કહું ત્યાં લગ્ન કરી લે અને દિલીપને ભૂલી જા. દિલીપ, હું આને મારી મજબૂરી સમજુ કે બાપુજીનું દબાણ કે પછી ઇજ્જત આબરૂ, મને કંઈ જ ના સમજાયું અને મેં લગ્ન કરી લીધા. દિલીપ, તું પણ બીજે લગ્ન કરી લેજે અને તારી જિંદગીમાં ખુશ રહેજે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવતા જન્મમાં આપણે સાથે જીવી શકીએ અને સાથે રહી શકીએ. આવજે. ઓ મારી મોની તે લાડવાઈ ના ભૂલાતી,